સદગુરુ પ્રસાદી બોલ 62માંથી લીધેલ. નવકોટીએ સાવધ્યના ત્યાગ વિના સામયિક હોઈ શકે નહીં. જે મેં પૂર્વે કર્મ કરાવ્યું અને અન્ય કરતો હોય તેને અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી તે મારું દુષ્કૃત મિથ્યા હો. કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે. એમ જાણીને તે દુષ્કૃત્ય પ્રત્યે હે બુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડવું તે જ તેનું મિથ્યા કરવું છે. આ પ્રમાણે આત્માના ભાન દ્વારા રાગની ઉત્પત્તિ થતી નથી. પુણ્ય પાપનું મન, વચન, કાયા વડે કરવું, કરાવવું કે અનુમોદન થયું હોય તો તે માટે આદરવા યોગ્ય નથી એમ માન્યતાપૂર્વક સ્વરૂપ સ્થિરતા કરનારને સામયિક હોય છે. પુણ્ય પાપ, મન, વચન, કાયા વડે કરવું કે કરાવવું એમ 6 કોટીએ ત્યાગવાળાને અથવા 6 કોટી ઉપરાંત વચન તથા કાયા વડે અનુમોદન કરવું એમ 8 કોટીએ ત્યાગવાળાને સામયિક હોઈ શકે નહીં. છતાં કેટલાક જીવો 6 કોટીએ અથવા 8 કોટીએ ત્યાગ કરીને સામયિક માને છે તે ખોટી વાત છે. મનથી પુણ્ય પાપનું અનુમોદન કરનારને સામયિક હોઈ શકે નહીં. પુણ્ય પાપનું મન, વચન, કાયા વડે કરણ, કરાવણ કે અનુમોદન એમ 9 પ્રકારના વિકલ્પ તોડીને સ્વરૂપમાં સ્થિર થાય તે સામયિક છે.